કડી અને વિસાવદર બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ટક્કર થવાની છે. ત્રણેય પાર્ટીએ જીતના દાવા કર્યા છે. ત્યારે ચાલો જોઈએ વિસાવદર બેઠક પર ત્રણેય પાર્ટીએ જે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે તેને લઈને લોકોમાં શું ચર્ચા છે. વિસાવદરની જનતા આ વખતની ચૂંટણીના મુદ્દાઓ શું છે? કયા મુદ્દાઓને લઈને ચૂંટણી યોજાશે? લોકો જોડાયા છે જ્યાં ગોપાલભાઈ આવવાના છે. દાદા, આપનું નામ શું છે? કરમસિંહભાઈ. કેટલા વર્ષથી રહો છો? 60 વર્ષથી. અહીંયા અત્યારે હાલમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ખબર હશે આપને. ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે નામાંકન કર્યું છે અને ભાજપમાંથી પણ નામાંકન કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. શું લાગે છે, કોણ જીતશે? ગોપાલભાઈ ઇટાલિયા જીતશે. શું મુદ્દા છે? કાંઈ મુદ્દો વાળા 150 છે, કાંઈ નથી કર્યું. આ એક છે અમારા ખાલી પ્રશ્નો અહીંયા ગાંધીનગર પુકાડે છે. બસ અમારા ગામમાં બધા ગામને વીમો મળ્યો છે કે એક ગામમાં બાજુવાળાઓને અમારા જાંબુડાને વીમો નથી મળ્યો. એ વાત બરાબર. અને આ વર્ષે જાંબુડામાં 80 ઢોર આવે છે, સિંહ મારી નાખ્યા. કોઈ ટીટીનો પૂછવાવાળો છે નહીં. અને સિંહ મારે તો તમારી ઉપર એક્શન. હા, અને સિંહને માર્યું એટલે અમને જેલમાં ભોકાઈ દેવા. અમારા ખેતરમાં આવીને ઢોર માર નાખે છે, એને કઈ વાંધો નહીં. 2 લાખની ઢોર ખાઈ જાય. વાત મુદ્દાની છે. 5000 રૂપિયા દે, કેટલા 2000 રૂપિયા દે. હા, આ ભાજપ સરકારનો બીજા કયા મુદ્દા છે જે ખેડૂતોને જે ખેતર પાક જે હોય છે, જે કારણ કે માવઠું બી આ વખતે પડ્યું છે તો ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થયું હશે, કઈ રીતે જુઓ છો? સરકારને કઈ રીતે રજૂઆત કરી છે કોઈને? અહીંયા આગેવાન જે છે આજથી 2000ની સાલમાં 20,000 મગફળીનો ભાવ હતો. આજ 2025 થઈ મગફળીનો ભાવ 22,000 જ છે. ખેડૂતમાંથી લઈ જાય ખરીદી કરી. ખાતરના ભાવ 3 ગણા થઈ ગયા, ડીઝલના ભાવ ડબલ થઈ ગયા. ખેડૂત એના ગેસના બાટલાના 300ના 1000 થઈ ગયા. ખેડૂતની બરબાદી, ખેડૂતના કોઈ કાંઈ કહેવાવાળો નથી, સાંભળવાવાળો નથી. ચોક્કસ. આપ શું કહેશો જે રીતે અત્યારે હાલમાં ચુનાવ થઈ રહ્યો છે, પેટા ચૂંટણી થઈ રહી છે અને ખાસા સમયથી અહીંયા ભાજપનું જે ગુજરાતમાં શાસન ચાલી રહ્યું છે અને પેટા ચૂંટણીની અંદર અત્યારે હાલમાં વિસાવદર જે વિધાનસભા છે ત્યાં ઘણા સમયથી આવી નથી ભાજપ સરકાર. આ વખતે તનતોડ મહેનત કરી રહી છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા છે. શું કહેશો? બસ એ તો હોની પોલ દેખાઈ જાય ને આ ચૂંટણીની અંદર જે કાંઈ જેની પોલ છે તે દેખાઈ જશે. કારણ કે જેને કામ નથી કરવા એ કામ તો આવવાના જ નથી ને કોઈ. બીજું તો કોઈ કારણ ન બતાવી શકાય. આજે જે ત્યાં સભા થઈ હતી, મુખ્યમંત્રી પણ આવ્યા હતા, તો ત્યાંના જે ઉમેદવારો, તમે કદાચ ભાષણ સાંભળ્યું હશે કે અને ગોપાલભાઈએ પણ કદાચ હમણાં આવશે ત્યારે એવું કહેવામાં આવ્યું ભાષણમાં કે ભાઈ હોસ્પિટલ જોઈએ છે. તો તમને લાગે છે કે ક્યાંક વિસાવદરનો વિકાસ નથી થયો? અરે ખોટા છે. એને હોસ્પિટલ અટાણે દેખાણી 35 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, હોસ્પિટલ જોઈ જેવી વાત કરે. માણસો વી ગયા પછી હવે હું એને ડેડ બોડી ક્યાં રાખ્યું છે? શું લાગે છે આપ ધારાસભ્ય તરીકે તમને કોણ અત્યારે હાલમાં મજબૂત દાવેદાર લાગે છે? મજબૂત દાવેદાર તો અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જ દેખાય છે. કારણ કે એવું મુદ્દા લઈને ફરે છે. નવલા તો મુદ્દા હંતાડી દે છે. એવું છે ને. ચોક્કસ. 25 વર્ષે એ નહીં મુદ્દા લઈને આવે છે ને. શું કહેશો દાદા, જે રીતે અત્યારે હાલમાં બીજા આપણે સ્થાનિક જોડાયા છે, એમની સાથે વાત કરીશું. હા, પણ જો એમાં જે રીતે હાલમાં વાંધો જે મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે, પશુઓનો છે, ખેડૂતોને ખેતીનો લઈને, માવઠાને લઈને છે, જે સરકારે જે મુઆવજો આપવો જોઈએ તે નથી આપી રહ્યો. દાદા, જે રીતે આ વખતે વિસાવદરને લઈને માહોલ જામ્યો છે, ત્રિપાખીઓ જંગ છે. આમ તો ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી એવું કહેવામાં આવે છે, પણ આ વખતે કોંગ્રેસ સાવ દેખાતી નથી અને વિસાવદરની અંદર એક આમ આદમી પાર્ટીએ હવે વિપક્ષ તરીકે માથું કૂંચક્યું છે. શું કહેશો? ખરેખર તો વ્યક્તિગત હાલવાનું હોય, પક્ષ ને બધું ઠીક છે. વ્યક્તિ એવો માણા હોય, હલબલાવી નાખે હોય, બધાને ખરેખર પબ્લિકને સંતોષ થાય એવો હોય અને એને ખરેખર સપોર્ટ કરવો જરૂરી છે. કોઈ પણનું દુઃખ પણ જોઈ શકતો હોય, બધાને ખબર પડતી હોય ખેડૂતને શું તકલીફ છે, માલધારી સમાજને શું તકલીફ છે, મજૂર લોકોને શું તકલીફ છે, કે આ માર્કેટમાં માલ લઈને જાય છે ત્યાં શું પોઝિશન છે. ખરેખર
વ્યક્તિ જો ભલે અમે પક્ષ તો વ્યક્તિને જોઈને હાલી. ભાજપ કે કોંગ્રેસ કે ઈ બધું અમારે ઠીક ઈ છે, કોઈ પણ લેના દેના. ખરેખર વ્યક્તિ કોણ છે ખરેખર બધાને ઉપયોગ થાય એને સપોર્ટ કરવો જરૂરી છે આપણી એમ. પ્રધાનમંત્રી અહીંયાથી જ છે. ઘણી વખત ગીર પણ આવ્યા છે. હમણાં જ થોડા સમય પહેલા આવ્યા હતા. ઈ તો ચૂંટણી આવે એટલે આવે ઈ. ચૂંટણી આવે એટલે બધાય આવે ઈ તો. નકર અહીંયા કોઈ ન આવે. એટલે ગીરનો વિકાસ થયો નથી એવું માનો છો? કાંઈ ગીરનો વિકાસ નથી શું થયો. વિકાસ છે આમાં? વિકાસ વિકાસ શું એટલે છે? હું? માલધારીઓને બહાર કાઢ્યા ગીરમાંથી ગાંઠના. માલધારીઓને ગીરમાંથી બહાર કાઢ્યા. અંદર રહેવા નથી દેતા. માલધારી નીકળી ગયા એટલે વાહ સિંહ નીકળી ગયા બહાર. સિંહ નીકળી ગયા એટલે ખેડૂતને રંજાડવા મળ્યા. બરોબર, સિંહ ખેડૂતને રંજાડે, વાડીઓમાં જાય. હવે એના કોઈ કવામાં પડી જાય, સિંહ મરી જાય એટલે ખેડૂતનો મરો. બરોબર, ખેડૂતને કોઈ સાંભળવા વાળું છે નહીં. બરોબર, હાવોની ચૂંટણીનું ટાણું આવે એટલે આવી જાય, પછી ચૂંટાઈ જાય એટલે અહીંયા કોઈ આવતું નથી, પછી કોઈ પૂછતું નથી તમે શું કરો છો. અચ્છા, જે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે એને તમે ઓળખો છો? હા, એને ઓળખી છે કિરીટ પટેલ ને. બરોબર, 10 વર્ષથી અમારા ગામમાં નથી આવ્યા ક્યારે. અને ગોપાલભાઈ? ગોપાલભાઈ નથી આવ્યા. બરોબર, પણ અમે ગોપાલભાઈ સારો માણસ દેખાય છે એની લીધે એમ, બાકી બીજું કાંઈ નહીં. અમે કોઈ પક્ષવાળા માણસો નથી. બરોબર, આ તો કોઈ માણસ સારો છે, કામ કરશે એવું દેખાય છે. છેલ્લો પ્રશ્ન, શું લાગે છે આ વખતે વિસાવદરની અંદર કોણ બાજી મારશે? વિકાસ કોણ? ગોપાલભાઈ. અને જે રીતે કોઈ પણની મોઢે સાંભળો ને તો એ ગોપાલભાઈનું જ છે અટાણે. ચોક્કસ, તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે વિસાવદરની અંદર હાલ ગોપાલ ઇટાલિયા જે છે તેમનું નામ જોરશોરથી ચાલી રહ્યું છે. અને જે સ્થાનિક લોકો છે, જે ગામડાઓમાં જે રહે છે, માલ ઢોરો રાખે છે, ખેડૂતો છે, જે ખેતી કરે છે, જે જંગલમાં રહે છે, તે લોકોના પશુઓને પણ મારી નાખવામાં આવે છે. તેઓ આક્ષેપ કરી રહ્યા છે સરકાર ઉપર કે ઘણી વખત સિંહો આવી જાય છે પણ અમને અમારા જે ઢોર મારી નાખે છે એનું વળતર નથી મળતું. કારણ કે જે માલધારી સમાજ છે તે પણ કહેવાય છે કે એમનું બી ગુજરાન આ ઢોરોથી ચાલતું હોય છે. દૂધ અને ઘણા બધા જે વસ્તુઓ છે તે સપ્લાય કરતા હોય છે ગુજરાતના દરેક ખૂણાની અંદર. તો ચોક્કસપણે ઘણા એવા મુદ્દા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે હવે જે જાહેર થશે, જે પરિણામ જાહેર થશે તો જનતા કોને વિસાવદરની સત્તા આપશે.